મિત્રો, જો તમે પણ ગરીબીથી બચવા માંગતા હો તો ધનતેરસના દિવસે ભૂલથી પણ આવી ઝાડુની ખરીદી ન કરો, નહીં તો તમારા જીવનમાં તેના પરિણામો ભોગવવા પડી શકે છે. હા મિત્રો, આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે ધનતેરસના દિવસે તમારે કઈ ઝાડુ ન ખરીદવી જોઈએ અને કઈ ઝાડુ ખરીદવી જોઈએ, અને તે એક વસ્તુ કઈ છે જે તમારે આ ધનતેરસના દિવસે તમારા ઘરે ચોક્કસ લાવવી જોઈએ. જો તમે આ વસ્તુ ધનતેરસના દિવસે લાવો છો તો તેનો સીધો અર્થ એ કે તમે ધનની દેવી માતા લક્ષ્મીને તમારી સાથે લઈ આવો છો. મિત્રો, તમને જણાવી દઈએ કે વર્ષ 2025માં ધનતેરસનો તહેવાર 18 ઓક્ટોબર 2025ના રોજ શનિવારે આવે છે. આથી તેનું મહત્વ વધુ વધી જાય છે, કારણ કે આ વખતે ધનતેરસ પર ખૂબ જ શુભ અને દુર્લભ યોગ બની રહ્યા છે. આવી સ્થિતિમાં જો તમે આ 10 રૂપિયાની વસ્તુ ધનતેરસના દિવસે તમારા ઘરે ખરીદીને લઈ આવો તો તમે ધનની દેવી માતા લક્ષ્મીને તમારી સાથે લઈ આવો છો. તો મિત્રો, આજના વિડીયોમાં અમે તમને એક વસ્તુ ખૂબ જ સારી રીતે જણાવવાના છીએ. આજનો વિડીયો ખૂબ જ ખાસ થવાનો છે, કારણ કે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે ધનતેરસના દિવસે તમારે કઈ વસ્તુઓ ચોક્કસપણે તમારા ઘરે લાવવી જોઈએ. સાથે જ મિત્રો, અમે એ પણ જણાવીશું કે જો તમે સોનું ચાંદી ખરીદી ન શકો તો ધનતેરસના દિવસે તમારે કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ. જો તમે આ વસ્તુઓ તમારા ઘરે લાવો છો તો તમે ધનની દેવી માતા લક્ષ્મીને તો પ્રસન્ન કરી જ લો છો, સાથે જ શ્રી હરિ વિષ્ણુને પણ પ્રસન્ન કરી લો છો. ઉપરાંત મિત્રો, અમે તમને જણાવીશું કે ધનતેરસના દિવસે તમારે કઈ વસ્તુઓ ભૂલથી પણ ન ખરીદવી જોઈએ. મિત્રો, જેમ તમે બધા જાણો છો, વર્ષ 2025માં ધનતેરસનો તહેવાર 18 ઓક્ટોબર 2025ના રોજ ઉજવાશે અને આ દિવસ શનિવારનો દિવસ છે. તમે બધા જાણો છો, આવી સ્થિતિમાં જો તમારા જીવનમાં ધનને લઈને ઘણી બધી સમસ્યાઓ હોય, તમે ધનને લઈને ખૂબ પરેશાન હો, ઘણો સમય વીતી ગયો હોય અને તમારી આ સમસ્યાઓ દૂર ન થઈ રહી હોય, તો મિત્રો, આ વખતે ધનતેરસ પર તમારે આ ઉપાયોને બિલકુલ ન છોડવા. આ ઉપાયો ચોક્કસ કરી જુઓ, તમારું આખું જીવન બદલાઈ જશે. જો તમારા ઘરમાં ધનની કમી હોય તો તે કમી ખૂબ જલ્દી દૂર થશે અને તમારા જીવનમાં ક્યારેય ધનની કમી નહીં રહે. તો મિત્રો, ચાલો સૌથી પહેલા ઉપાયની વાત કરીએ. જો તમે ઈચ્છો છો કે ધનની દેવી માતા લક્ષ્મી હંમેશા તમારાથી પ્રસન્ન રહે, તમારા ઘરમાં શ્રી હરિ વિષ્ણુ સહિત ધનની દેવી માતા લક્ષ્મીનો વાસ હોય અને તે હંમેશા તમારા ઘરમાં જ રહે, તો તમારે ધનતેરસના દિવસે માટીના વાસણો ચોક્કસ ખરીદવા જોઈએ. એટલે કે માટીના જે વાસણો હોય તેમાંથી કોઈ પણ વાસણ તમે લઈ આવો, પરંતુ ધનતેરસના દિવસે તમારે એક માટીનું વાસણ તો ખરીદવું જ જોઈએ. જો તમે ધનતેરસના દિવસે માટીના વાસણો તમારા ઘરે લઈ આવો તો તમારા જીવનમાં ક્યારેય ધનની કમી નહીં થાય. હંમેશા તમારા પર ધનની દેવી માતા લક્ષ્મીની શ્રી હરિ વિષ્ણુ સહિત કૃપા વરસતી રહેશે. જો તમે ધનતેરસના દિવસે ફક્ત એક માટીનું વાસણ લઈ આવો, કારણ કે માટીના જે વાસણો હોય તે ધનની દેવી માતા લક્ષ્મીને ખૂબ પ્રિય હોય છે અને આ જ કારણે ધનતેરસના દિવસે તમારે માટીનું કોઈને કોઈ વાસણ ચોક્કસ ખરીદવું જોઈએ. મિત્રો, તમને જણાવી દઈએ કે ઘણા લોકો આ દિવસે સોના ચાંદીના વાસણો પણ ખરીદે છે, પરંતુ ઘણા એવા લોકો હોય છે જે સોના ચાંદીના વાસણો ખરીદી નથી શકતા. તો આવી સ્થિતિમાં તમારે માટીના વાસણો ચોક્કસ ખરીદવા જોઈએ, કારણ કે માટીના વાસણોથી ધનની દેવી માતા લક્ષ્મી વધુ પ્રસન્ન થાય છે. તો મિત્રો, આ તો હતો પહેલો ઉપાય. હવે ચાલો બીજા ઉપાયની વાત કરીએ. ધનતેરસના દિવસે તમારે કઈ વસ્તુ ચોક્કસ ખરીદવી જોઈએ. જો તમારા જીવનમાં ખૂબ જ ગરીબી હોય, તમે ધનને લઈને હંમેશા પરેશાન રહેતા હો, તમારા જીવનમાં એક કરીને ધન આવવાના બધા રસ્તા બંધ થઈ રહ્યા હોય,
ધન આવે છે, પણ ધન ટકતું નથી. કોઈને કોઈ રીતે તમારું ધન તમારા ઘરમાંથી, તમારી તિજોરીમાંથી નીકળી જાય છે. તમે આ બાબતે ખૂબ પરેશાન રહો છો. તમારું ધન, તમારા પૈસા વધતા નથી. તમે ઘણા પ્રયત્નો કર્યા, ઘણા ઉપાયો કર્યા, તેમ છતાં જો તમને સફળતા ન મળી રહી હોય તો મિત્રો, તમારે ધનતેરસના દિવસે ઝાડુ ખરીદીને ચોક્કસ લાવવું જોઈએ. તમારે ધનતેરસના દિવસે તમારા ઘરે એક ઝાડુ ખરીદીને લાવવું જોઈએ. જુઓ, ધનતેરસનો જે દિવસ હોય છે તે ધનના દેવતા કુબેરજીનો હોય છે, ધનની દેવી માતા લક્ષ્મીજીનો હોય છે, અને ઝાડુ એ લક્ષ્મીજીનું સ્વરૂપ છે. અમે ઝાડુની પૂજા કરીએ છીએ નહીં. તો આવી સ્થિતિમાં જો તમે ધનતેરસના દિવસે ઝાડુ ખરીદીને તમારા ઘરે લઈ આવો તો તેનો સીધો અર્થ એ કે તમે તમારા ઘરમાંથી ગરીબી અને દરિદ્રતાને દૂર કરી રહ્યા છો. કારણ કે જે વ્યક્તિ ધનતેરસના દિવસે ઝાડુ ખરીદીને તેના ઘરે લાવે છે, તેના ઘરમાં ગરીબી ટકતી નથી, તેના ઘરમાં દરિદ્રતાનો વાસ ક્યારે નથી થતો. જુઓ, અમે તમને જણાવી દઈએ કે આપણા શાસ્ત્રોમાં આનો ઉલ્લેખ છે કે જે વ્યક્તિ ધનતેરસના દિવસે ઝાડુ ખરીદીને તેના ઘરે લાવે છે, ધનની દેવી માતા લક્ષ્મી તે ઘરને ક્યારેય છોડીને જતી નથી. અને ઝાડુ ખરીદવાથી જો વ્યક્તિએ દેવું લીધું હોય તો તેનું દેવું પણ ઉતરી જાય છે. કારણ કે ઝાડુ ખરીદવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. જે પણ વસ્તુ આપણે ધનતેરસના દિવસે ખરીદીએ છીએ તે 13 ગણી વધી જાય છે. અને આ જ કારણે ધનતેરસના દિવસે સારી સારી વસ્તુઓની ખરીદી કરવામાં આવે છે. અને ભૂલથી પણ એવી વસ્તુઓ ધનતેરસના દિવસે નથી ખરીદવામાં આવતી જેનાથી આપણને આવનારા સમયમાં કોઈ નુકસાન થાય. જ્યારે તમે ધનતેરસના દિવસે ઝાડુ ખરીદીને લાવશો તો તમારે કોઈ પણ ઝાડુ ન ખરીદવી. આ બાબત તમારે ધ્યાનમાં રાખવી. તમારે ફક્ત સિંક અને ફૂલવાળી ઝાડુ જ ખરીદવી. ભૂલથી પણ તમારે પ્લાસ્ટિકની ઝાડુ ન ખરીદવી. કારણ કે તમે બધા જાણો છો કે ઘણી ઝાડુઓ એવી હોય છે જે પ્લાસ્ટિકની બનેલી હોય છે. જુઓ, એક ઝાડુ એવી હોય છે જેમાં પાછળ પ્લાસ્ટિક લાગેલું હોય પરંતુ આગળથી તે ઝાડુ પ્લાસ્ટિકની ન હોય. તે તમે ખરીદી શકો છો. પરંતુ એક ઝાડુ એવી પણ આવે છે જે સંપૂર્ણ પ્લાસ્ટિકની હોય. તેના જે બાલ હોય ઝાડુના તે પણ પ્લાસ્ટિકના હોય. તેને તમે સિંક પણ કહી શકો. તો એવી ઝાડુ તમારે ધનતેરસના દિવસે બિલકુલ ન ખરીદવી. ફૂલવાળી કે સિંકવાળી ઝાડુ જે હોય તે જ ઝાડુ તમે ખરીદીને લાવો. પરંતુ ધનતેરસના દિવસે તમારે ઝાડુ ખરીદીને ચોક્કસ લાવવી જોઈએ. ચાલો મિત્રો, હવે વાત કરીએ કે તે ત્રીજી વસ્તુ કઈ છે જે તમારે ધનતેરસના દિવસે ચોક્કસ ખરીદવી જોઈએ. અને જો તમે આ વસ્તુ ધનતેરસના દિવસે ખરીદો છો તો તમારા ઘરમાં ધનની કમી તો થશે જ નહીં. ક્યારેય તમારા ઘરમાં અનાજની કમી નહીં થાય, ક્યારેય કોઈ વસ્તુની કમી નહીં થાય. જુઓ, દિવાળીના અવસરે ધનતેરસના દિવસે તમારે પતાસા ચોક્કસ ખરીદીને લાવવા જોઈએ. જો તમે ધનતેરસના દિવસે પતાસા ખરીદીને તમારા ઘરે લાવો તો તમારા જીવનમાં તમને ક્યારેય અનાજ અને ધનની કમી નહીં થાય. અને જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં અનાજ ધનની ક્યારેય કમી ન થાય, હંમેશા તમારું અનાજ ધન વધતું રહે, તો તમારે પતાસા ચોક્કસ લાવવા જોઈએ. કારણ કે ધનની દેવી માતા લક્ષ્મીને પતાસા ખૂબ પ્રિય છે. જે પતાસા તમે ધનતેરસના દિવસે લઈ આવો તે નવા પતાસા લાવવા. આ બાબત તમારે બિલકુલ ધ્યાન રાખવી. અને દિવાળીના દિવસે તમે તેનાથી જ પૂજા કરવી. ઘણા લોકો આમ કરે છે, પરંતુ ઘણા લોકોને આ વાતની જાણ નથી હોતી. તો જો તમને ખબર હોય તો ખૂબ સારી વાત છે. નહીં હોય તો હવેથી તમારે આ વાત ધ્યાન રાખવી કે ધનતેરસના દિવસે તમે જે પતાસા લઈ આવો તેનાથી જ તમારે દિવાળીના દિવસે પૂજા કરવી. તો મિત્રો, તમને જણાવી દઈએ કે ધનતેરસના શુભ અવસરે તમારે બીજું શું ચોક્કસ ખરીદીને તમારા ઘરે લાવવું જોઈએ. જુઓ,
ધનતેરસનો દિવસ ખૂબ મોટો હોય છે અને આ વખતની ધનતેરસ વધુ ખાસ થઈ જાય છે, કારણ કે આ ધનતેરસ શનિવારે આવે છે. તો આ વખતે ધનતેરસ પર તમારે લક્ષ્મી ગણેશજીની જે મૂર્તિ તમે તમારા ઘરે લઈ આવો છો તે પહેલાં ભલે તમે કોઈ પણ દિવસે લેતા હો, પરંતુ આ વખતે પ્રયાસ કરો મિત્રો કે તમે ધનતેરસના દિવસે જ લક્ષ્મી ગણેશજીની મૂર્તિ તમારા ઘરે લઈ આવો, કારણ કે તમે બધા જાણો છો કે ધનની દેવી લક્ષ્મીજી છે અને શુભલાભના દેવતા ગણેશજી છે. તો તમે પહેલાં ભલે લક્ષ્મી ગણેશજીની મૂર્તિ નાની દિવાળીના દિવસે લાવતા હો કે કોઈ પણ દિવસે લઈ આવતા હો, કારણ કે ઘણા લોકો હોય છે જે ઘણા દિવસ પહેલાં ખરીદી લે છે કે કેટલાક લોકો પછી ખરીદે છે, કેટલાક લોકો ધનતેરસના દિવસે જ ખરીદે છે. જે લોકો પાસે સમય નથી હોતો તે પ્રયાસ કરે છે કે ચાલો જ્યારે સમય મળે ત્યારે ખરીદી લઈએ. પરંતુ મિત્રો, આ વખતે તમે પ્રયાસ કરો કે આ વખતે તમે ધનતેરસના દિવસે જ લક્ષ્મી ગણેશજીની મૂર્તિ તમારા ઘરે લઈ આવો. જ્યારે તમે લક્ષ્મી ગણેશજીની મૂર્તિ ખરીદશો ત્યારે તમારે આ બાબતનું બિલકુલ ધ્યાન રાખવું કે તમારે એવી મૂર્તિ ખરીદવી જે માટીની બનેલી હોય, કારણ કે આજકાલ બજારમાં ઘણા પ્રકારની મૂર્તિઓ આવે છે, પ્લાસ્ટિકની પણ આવે છે. તમારે બિલકુલ આ ભૂલ ન કરવી કે તમે પ્લાસ્ટિકની લક્ષ્મી ગણેશજીની મૂર્તિ લઈ લો. તમારે બિલકુલ માટીની જે બનેલી હોય તે જ મૂર્તિ લઈ આવવી. ધનતેરસના દિવસે જે વ્યક્તિ લક્ષ્મી ગણેશજીની મૂર્તિ તેના ઘરે લાવે છે તેના ઘરમાં ક્યારે ધનની કમી નથી થતી. તેના ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિનો વાસ હોય છે. શ્રી ગણેશજી અત્યંત પ્રસન્ન થાય છે જો તમે ધનતેરસના દિવસે લક્ષ્મી ગણેશજીની મૂર્તિ લઈ આવો. ચાલો મિત્રો, વાત કરીએ કે તે 10 રૂપિયાની વસ્તુ કઈ છે જે તમારે ધનતેરસના દિવસે ચોક્કસ ખરીદવી જોઈએ. જુઓ, ધનતેરસના દિવસે સોનું, ચાંદી, આભૂષણો, ઘણા વાસણો અને બીજી ઘણી વસ્તુઓ ખરીદવામાં આવે છે જે ખૂબ જ શુભ હોય છે. પરંતુ અમે જે વસ્તુ તમને જણાવવાના છીએ તે ફક્ત 10 રૂપિયાની છે. તમે ઈચ્છો તો 100 રૂપિયાની પણ ખરીદી શકો છો, પરંતુ આ વસ્તુ ભલે તમે 10 રૂપિયાની લાવો કે 100 રૂપિયાની, આ એક વસ્તુ તમારે આ વખતે ધનતેરસના દિવસે ચોક્કસ ખરીદવી. તમારું આવનારું વર્ષ જે હશે તે વર્ષની અંદર તમે જોશો કે કેટલો બદલાવ થઈ ગયો છે. તમારા જીવનમાં જે ધનની કમી છે તે કેવી રીતે દૂર થઈ જશે, અને જો ધનની કમી ન પણ હોય તો તમારું જે ધન છે તે એટલી ઝડપથી વધશે જેટલી તમે કલ્પના પણ નહીં કરી હોય. મિત્રો, સંપૂર્ણ સાચી શ્રદ્ધા સાથે આ ઉપાય એક વખત જો તમે કરી લો, ફક્ત આ 10 રૂપિયાની વસ્તુ તમે ધનતેરસના દિવસે તમારા ઘરે લઈ આવો, તો તેનો સીધો અર્થ એ છે કે તમે ધનની દેવી માતા લક્ષ્મીને તમારી સાથે લઈ આવો છો. ધનતેરસના દિવસે આ ખૂબ જ અચૂક ઉપાય છે. મિત્રો, તો જુઓ, ધનતેરસના દિવસે તમારે શું લાવવું? તમારે ધાણા ખરીદવું. કયા ધાણા? જે સૂકા ધાણા હોય, બીજવાળા જે ધાણા હોય તે ધનિયો તમારે ખરીદીને લાવવા. ધનતેરસના દિવસે તમે ઈચ્છો તો 10 રૂપિયાનો ખરીદી લો, ઈચ્છો તો 100 રૂપિયાનો પણ મળે છે મિત્રો, પરંતુ ધનતેરસના દિવસે તમે ધાણા ખરીદીને ચોક્કસ લાવો, કારણ કે ધનિયો ધનની દેવી માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે. તો જો તમે ધનતેરસના દિવસે ધાણા લઈ આવો છો તો તેનો સીધો અર્થ એ છે કે તમે ધનની દેવી માતા લક્ષ્મીને તમારી સાથે લઈ આવો છો. જુઓ, સોના ચાંદીની જે વસ્તુઓ હોય તે ખરીદવી ખૂબ જ શુભ હોય છે, પરંતુ ધાણા ખરીદવો પણ એટલો જ શુભ હોય છે. તો જુઓ, તમારે 10 રૂપિયાનો સિક્કો અને ધનિયો લેવો. જે ધનિયો તમે લો તે સાબુત ધનિયો લેવો. હવે જે ધનિયો તમે લઈ આવ્યા તે ધાણા ધનતેરસના દિવસે ધનની દેવી માતા લક્ષ્મીને થોડા અર્પણ કરવા. હવે આગળ શું કરવું? બીજા દિવસે તે ધાણા તમારે કોઈ પણ ગમલામાં કે તમારા ઘરમાં જ્યાં માટી હોય ત્યાં વાવી દેવો.
જો તમે ધનિયાનો આ ઉપાય કરી લો તો જેમ જેમ તમારા ઘરમાં ધાણા વધશે તેમ તેમ તમારા ઘરમાં ખુશાલી અને સમૃદ્ધિ આવશે. તમારા આખા જીવનકાળમાં તમને ક્યારે ધનની કમી નહીં થાય. જો તમે ધનતેરસના દિવસે ધાણા ખરીદીને લાવો અને તમારા ઘરના કોઈ ગમલામાં કે માટીમાં તેને વાવી દો તો મિત્રો, આ વખતની ધનતેરસ પર તમે આ સરળ ઉપાય ચોક્કસ કરો જે વસ્તુઓ અમે તમને જણાવી છે. આ વખતે ધનતેરસ પર આ વસ્તુઓ ચોક્કસ ખરીદીને લાવો. સાથે જ કેટલાક લોકો સ્ટીલના વાસણો પણ ખરીદે છે, પરંતુ તમને જણાવી દઈએ કે સ્ટીલના વાસણો પણ ધનતેરસના દિવસે ખરીદવા શુભ માનવામાં આવતા નથી. તો તમારે સ્ટીલના વાસણો પણ આ દિવસે ભૂલથી ન ખરીદવા. માટીના વાસણો તમે ચોક્કસ લઈ આવો. જો તમે માટીના વાસણો લઈ આવો તો તેનાથી ધનની દેવી માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે. તમારા ઘરમાં હંમેશા ખુશાલી, સુખ, સમૃદ્ધિ હોય. તમારા જીવનમાં કોઈ કષ્ટ કે દુઃખ ન હોય અને તમારા જીવનમાં જે ધનની કમી છે તે ધનની દેવી માતા લક્ષ્મી જલ્દીથી જલ્દી દૂર કરે. તમને હંમેશા સફળતા પ્રાપ્ત થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તો મિત્રો, જો તમે પણ ગરીબીથી બચવા માંગો છો તો ભૂલથી પણ ધનતેરસ પર આ વસ્તુઓની ખરીદી ન કરો, નહીં તો તમારા જીવનમાં તમને તેના પરિણામો ભોગવવા પડી શકે છે. હા મિત્રો, જેમ તમે બધા જાણો છો, વર્ષ 2025માં ધનતેરસનો તહેવાર 18 ઓક્ટોબર 2025ના રોજ આવે છે, જે શનિવારનો દિવસ છે. આથી ધનતેરસનું મહત્વ વધુ વધી જાય છે. અને તમે બધા જાણો છો કે ધનતેરસના દિવસે કુબેરજીની પૂજા થાય છે, ધનની દેવી માતા લક્ષ્મીજીની પૂજા થાય છે અને ધન્વંતરી દેવતાની પણ આ દિવસે ખાસ પૂજા કરવામાં આવે છે. સાથે જ મિત્રો, તમને જણાવી દઈએ કે ધનતેરસના દિવસે અમે ઘણી બધી વસ્તુઓની ખરીદી કરીએ છીએ, કારણ કે જે પણ વસ્તુ અમે ખરીદીએ છીએ તે 13 ગણી થઈ જાય છે. એટલે કે ધારો કે અમે સોનું ખરીદ્યું તો તે આપણને આવનારા સમયમાં આપણા જીવનમાં 13 ગણું વધુ પ્રાપ્ત થશે. આ જ રીતે આપણે જે પણ વસ્તુ ખરીદીએ છીએ તે 13 ગણી વધી જાય છે અને આ જ કારણે ધનતેરસના દિવસે ઘણા બધા લોકો ખરીદી કરે છે. આ દિવસે સોનું, ચાંદી અને બીજી ઘણી વસ્તુઓની ખરીદી કરવામાં આવે છે, જે ખૂબ જ શુભ હોય છે. ખાસ કરીને તમે જોયું જ હશે કે ઝાડુ, વાસણો, સોના ચાંદીના આભૂષણો અને બીજી ઘણી વસ્તુઓની ખરીદી થાય છે, જેથી આવનારા આપણા જીવનમાં હંમેશા બધું સારું રહે, ધનની પ્રાપ્તિ થાય અને આપણા જીવનમાં ક્યારેય ગરીબી અને દરિદ્રતાનો સામનો ન કરવો પડે. પરંતુ આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે તમારે કઈ કઈ વસ્તુઓ ભૂલથી પણ ધનતેરસના દિવસે ન ખરીદવી જોઈએ. ઘણા લોકોને આ વસ્તુઓની જાણકારી નથી હોતી અને ધનતેરસના દિવસે તેઓ કેટલીક એવી વસ્તુઓ કે સામાન ખરીદી લે છે જેના પરિણામો તેમને તેમના જીવનમાં ભોગવવા પડે છે. જુઓ, તેમનું જે ધન હોય છે તે ઘટતું જાય છે અને બીજા ઘણા કષ્ટોનો પણ સામનો કરવો પડે છે. તો તમારે પણ આ જાણવું ખૂબ જરૂરી છે કે કઈ કઈ એવી વસ્તુઓ છે જે તમારે ભૂલથી પણ ધનતેરસના દિવસે ન ખરીદવી. તો મિત્રો, ચાલો સૌથી પહેલી એવી વસ્તુની વાત કરીએ જે તમારે ધનતેરસના દિવસે બિલકુલ ભૂલથી પણ ન ખરીદવી. જુઓ, સૌથી પહેલી વસ્તુ જે તમારે ધનતેરસના દિવસે ન ખરીદવી તે છે લોખંડની વસ્તુ. એટલે કે લોખંડની કોઈ પણ વસ્તુ તમારે ભૂલથી પણ ધનતેરસના દિવસે ન ખરીદવી. જુઓ, તેની પાછળનું કારણ તમને જણાવી દઈએ કે શા માટે લોખંડની વસ્તુઓ ધનતેરસના દિવસે ખરીદવી શુભ માનવામાં આવતી નથી. તો જુઓ, તમને જણાવી દઈએ કે લોખંડને શનિદેવનું કારક માનવામાં આવે છે. તેથી લોખંડની બનેલી વસ્તુઓ ધનતેરસના દિવસે તમારે ભૂલથી પણ ન ખરીદવી. ધનતેરસના દિવસે લોખંડ ખરીદવાથી ધનના દેવતા કુબેરજીની કૃપા નથી થતી. એટલે કે ધનના દેવતા કુબેરજીની કૃપા તમારા પર ક્યારેય નહીં થાય. જો તમે ધનતેરસના દિવસે કોઈ પણ લોખંડની વસ્તુ ખરીદો તો
ઘણા લોકો શું કરે છે કે ધનતેરસના દિવસે તેઓ કોઈને કોઈ વાહન ખરીદે છે જે લોખંડનું હોય છે, તો તમારે ક્યારે ધનતેરસના દિવસે લોખંડની કોઈ પણ વસ્તુ ન ખરીદવી. આ વાત તમારે બિલકુલ ધ્યાન રાખવી. જો તમે આવું કરો તો તમારા પર ધન કુબેરની કૃપા ક્યારે નહીં થાય. અને દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં કુબેરજીની કૃપા રહે, ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા રહે. તો જો તમે આજથી પહેલા આ ભૂલ કરતા હતા તો હવેથી તમારે આ ભૂલ બિલકુલ ન કરવી. ધનતેરસના દિવસે લોખંડની કોઈ પણ વસ્તુ તમારે ભૂલથી પણ ન ખરીદવી. હવે ચાલો બીજી એવી વસ્તુની વાત કરીએ જે તમારે ધનતેરસના દિવસે ભૂલથી પણ ન ખરીદવી. જુઓ, તમને જણાવી દઈએ કે ધનતેરસના દિવસે ઘણા લોકો એલ્યુમિનિયમના વાસણો ખરીદે છે, એલ્યુમિનિયમની કોઈ વસ્તુઓ ખરીદે છે, પરંતુ તમને જણાવી દઈએ કે એલ્યુમિનિયમ પર રાહુનો પ્રભાવ ખૂબ જ હોય છે. તેને દુર્ભાગ્યનું પણ સૂચક માનવામાં આવે છે. ધનતેરસના શુભ તહેવાર પર તમારે ભૂલથી પણ એલ્યુમિનિયમની કોઈ નવી વસ્તુ ખરીદવાથી બચવું જોઈએ. કોઈ પણ એલ્યુમિનિયમની વસ્તુ તમારે ધનતેરસના દિવસે ન ખરીદવી. જો તમે ધનતેરસના દિવસે એલ્યુમિનિયમની કોઈ વસ્તુ ખરીદો તો તમારા જીવનમાં દુઃખ રહેશે. દુર્ભાગ્ય તમારો ક્યારેય પીછો નહીં છોડે. આટલું તમે સમજી લો. તો જો તમે ઈચ્છો કે તમારું ભાગ્ય હંમેશા તમારો સાથ આપે, દુર્ભાગ્ય ક્યારેય તમારો પીછો ન કરે, તમારા જીવનમાં ક્યારેય કોઈ દુઃખ, કષ્ટ કે તકલીફ ન આવે, તો તમારે ધનતેરસના દિવસે એલ્યુમિનિયમની કોઈ પણ વસ્તુ ખરીદવાથી બચવું જોઈએ. અને પ્રયાસ કરો કે તમારા ઘરમાં જે અન્ય લોકો છે જેમને આ વાતની જાણ નથી, તેમને પણ તમે આ વાત જણાવો કે તેઓ પણ ભૂલથી એલ્યુમિનિયમની કોઈ વસ્તુ ધનતેરસના દિવસે ન ખરીદે. તો ચાલો હવે વાત કરીએ કે બીજી કઈ વસ્તુ છે જે તમારે ધનતેરસના દિવસે ન ખરીદવી. ધનતેરસનો દિવસ ખૂબ જ શુભ હોય છે. તમે બધા જાણો છો કે ધનતેરસના દિવસથી જ દિવાળીનો તહેવાર શરૂ થાય છે. ધનતેરસનો દિવસ એટલે જ ખૂબ મોટો થઈ જાય છે, કારણ કે આ ધન કુબેરનો દિવસ હોય છે, ધનની દેવી માતા લક્ષ્મીનો દિવસ હોય છે, ધન્વંતરીનો દિવસ હોય છે. તેથી તમારે આ વસ્તુઓનું ખૂબ જ ધ્યાન રાખવું કે તમારે કઈ વસ્તુઓ ભૂલથી પણ ધનતેરસના દિવસે ન ખરીદવી. જુઓ, તમને જણાવી દઈએ કે નોકદાર કે ધારદાર વસ્તુ પણ તમારે ધનતેરસના દિવસે ન ખરીદવી. જેમ કે ચાકુ, તમારે ચાકુ ન ખરીદવું. કાતર હોય, તમારે આ દિવસે કાતર ન ખરીદવી. પિન હોય, તમારે પિન ન ખરીદવી. સોય હોય, એવી ઘણી વસ્તુઓ હોય છે જે નોકદાર હોય છે કે ધારદાર હોય છે, તો તમારે આ વસ્તુઓ ખરીદવાથી બિલકુલ બચવું. ભૂલથી પણ તમારે આ વસ્તુઓની ખરીદી ધનતેરસના દિવસે ન કરવી. કારણ કે મિત્રો, તમને જણાવી દઈએ કે જો તમે ધનતેરસના દિવસે આ વસ્તુઓ ખરીદો તો તમે તમારા જીવનમાં ગરીબીનો સામનો કરી શકો છો. એટલે કે તમારા જીવનમાં ધનની કમી આવી શકે છે. તો જો તમે તમારા જીવનમાં ગરીબીથી બચવા ઈચ્છો તો તમારે આ વાત બિલકુલ ધ્યાન રાખવી કે નોકદાર કે ધારદાર વસ્તુ તમારે ભૂલથી પણ ધનતેરસના દિવસે ન ખરીદવી. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે જે વ્યક્તિ ધનતેરસના દિવસે આ વસ્તુઓ ખરીદે છે તેની પાસે હંમેશા ગરીબી આવે છે. તો તમારા જીવનમાં ક્યારેય આવું કષ્ટ ન આવે, આવું દુઃખ ન આવે. તેથી તમારે આ ભૂલ ક્યારે ન કરવી. ચાલો બીજી એવી વસ્તુની વાત કરીએ જે તમારે ધનતેરસના દિવસે ન ખરીદવી. જુઓ, તમને જાણીને ખૂબ આશ્ચર્ય થશે કે સૌથી વધુ લોકો આ વસ્તુની ખરીદી કરી લે છે કારણ કે તેમને આ વસ્તુની જાણ નથી હોતી. ઘણા લોકોને ખબર હોય છે, પરંતુ કેટલાક લોકોને ખબર નથી હોતી કે કઈ વસ્તુઓ ખરીદવી અને કઈ વસ્તુઓ ન ખરીદવી. કઈ વસ્તુઓ ખરીદવી તે તો મોટા ભાગના લોકો જાણે છે, પરંતુ કઈ વસ્તુઓ ન ખરીદવી તે બહુ ઓછા લોકો જાણે છે. જેમ કે ધનતેરસના દિવસે તમારે ભૂલથી પણ કોઈ પણ પ્લાસ્ટિકની વસ્તુ ન ખરીદવી.
એટલે કે પ્લાસ્ટિકની બનેલી વસ્તુઓ તમારે ધનતેરસના દિવસે ન ખરીદવી, જેમ કે પ્લાસ્ટિકની ડોલ, પ્લાસ્ટિકની બોટલ જે આપણે ફ્રીજમાં રાખીએ છીએ. ઘણા લોકો શું કરે છે કે ચાલો ધનતેરસના દિવસે જ પાણીની બોટલ લઈ લઈએ, અને બીજી ઘણી વસ્તુઓ હોય છે જે પ્લાસ્ટિકની બનેલી હોય છે, અને લોકો ધનતેરસના દિવસે આ વસ્તુઓની ખૂબ આરામથી ખરીદી કરે છે, કારણ કે તેમને ખબર નથી હોતી કે પ્લાસ્ટિકની વસ્તુઓ ખરીદવાથી ઘરમાં જે સુખ સમૃદ્ધિ હોય છે તે ટકતી નથી અને ઘરની સુખ સમૃદ્ધિ દૂર થતી જાય છે. જો તમે ધનતેરસના દિવસે પ્લાસ્ટિકનો કોઈ સામાન ખરીદો તો મિત્રો તમારે ભૂલથી પણ પ્લાસ્ટિકનો કોઈ સામાન ધનતેરસના દિવસે ન ખરીદવો. ચાલો બીજી એવી વસ્તુની વાત કરીએ જેની ખરીદી તમારે ધનતેરસના દિવસે બિલકુલ ન કરવી. કાચના વાસણો. હા મિત્રો, ઘણા લોકો શું કરે છે કે ધનતેરસના દિવસે કાચના વાસણો ખરીદે છે કે કાચની કોઈને કોઈ વસ્તુ ખરીદે છે. તો તમને જણાવી દઈએ કે તમારે ભૂલથી પણ કાચની કોઈ વસ્તુ ધનતેરસના દિવસે ન ખરીદવી, ન તો કાચના વાસણો ખરીદવા, ન કાચની બનેલી કોઈ બીજી વસ્તુ ખરીદવી. જો તમે ધનતેરસના દિવસે કાચ ખરીદીને તમારા ઘરે લઈ આવો તો તેનાથી તમારા ઘરની જે સુખ સમૃદ્ધિ હોય છે તે દૂર થાય છે અને તમારા ઘરમાં ધનની કમી થવા લાગે છે. તેથી તમારે આ વાતનું પૂરું ધ્યાન રાખવું કે કાચની કોઈ વસ્તુ તમારે ધનતેરસના દિવસે ન ખરીદવી. મિત્રો, સાથે જ તમને જણાવી દઈએ કે તમારે સ્ટીલની પણ કોઈ વસ્તુ ધનતેરસના દિવસે ન ખરીદવી, કારણ કે સ્ટીલના વાસણો પણ ધનતેરસના દિવસે ખરીદવા શુભ માનવામાં આવતા નથી, અને ઘણા લોકો ચીની માટીના વાસણો કે ચીની માટીની કેટલીક વસ્તુઓ ખરીદે છે. કોઈ પણ ચીની માટીની વસ્તુ તમારે ન ખરીદવી. ચીની માટીની બનેલી વસ્તુઓની ખરીદી પણ તમારે ધનતેરસના દિવસે ન કરવી, કારણ કે જો તમે આવું કરો, ચીની માટીના કે સ્ટીલના વાસણો ખરીદો, તો આ વસ્તુઓ તમે ધનતેરસના દિવસે તમારા ઘરે લઈ આવો તો બીજા દિવસે ખરીદી શકો છો, પરંતુ ધનતેરસના દિવસે લઈ આવો તો તમારા ઘરમાં જે સુખ સમૃદ્ધિ હોય છે તે વધુ દિવસ ટકતી નથી. આવું શા માટે? કારણ કે આ વસ્તુઓ ખૂબ જલ્દી તૂટી જાય છે. તેની ઉંમર લાંબી નથી હોતી. તેનું જીવનકાળ ખૂબ ઓછું હોય છે. તમે બધા જાણો છો. તેથી કાચની વસ્તુ, ચીની માટીની વસ્તુ તમારે ક્યારે ધનતેરસના દિવસે તમારા ઘરે ખરીદીને ન લાવવી. હવે ચાલો વાત કરીએ કે ધનતેરસના દિવસે એવો કયો ઉપાય કરવો જોઈએ જેથી આપણા જીવનમાં ધન, સુખ, સમૃદ્ધિ અને માતા લક્ષ્મીનો આગમન થાય. તો આવો જાણીએ. મિત્રો, ભક્તો, દીપાવલીની રાત્રે આ એક કામ ચોક્કસ કરો. અમીર લોકો પણ દીપાવલીની રાત્રે આ કામ ચોક્કસ કરે છે. આથી આખું વર્ષ ઘરમાં ધન બચે છે. સાથે જ આ પણ જાણો કે દિવાળીની રાત્રે એક મુઠ્ઠી ધાણા ગરીબને પણ ધનવાન બનાવી શકે છે. જાણો કેવી રીતે? ખરેખર ધાણા તમારા ઘરમાં ધનના આગમનની ચાવી છે. તે માતા લક્ષ્મીની પ્રિય વસ્તુઓમાંથી એક માનવામાં આવે છે. આ તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ, વૈભવ અને ખુશાલી લાવે છે. આ તમારી ગરીબીને હંમેશા માટે દૂર કરી શકે છે અને તમને આર્થિક લાભ આપી શકે છે. તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. તમે તમારા જીવનને ખુશાલ બનાવવા માટે દિવાળીના દિવસે ઢગલાબંધ પૂજાપાઠ અને ઉપાયો ચોક્કસ કરશો, માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે. પરંતુ આટલું બધું કરવાને બદલે જો તમે દિવાળીના દિવસે ફક્ત એક મુઠ્ઠી ધાણા ખરીદીને લાવો અને તેનો એક સરળ ઉપાય કરો, તો તમારા ઘરમાં લક્ષ્મી આવશે અને ક્યારેય પાછી નહીં જાય. ધનિયાના ઉપાય જાણવા માટે વિડીયોને અંત સુધી જરૂર જુઓ. આ ઉપાય શાસ્ત્રના આધારે છે. વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો. જો તમે દિવાળીના દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા ઈચ્છો તો એક નવું ઝાડુ ખરીદીને ચોક્કસ લાવો. ધનતેરસ કે દિવાળીએ ઝાડુ ખરીદવાથી ધનમાં વૃદ્ધિ થાય છે
અને ગૃહક્લેશથી મુક્તિ મળે એ નવું ઝાડુ જ્યારે પણ ખરીદીને લાવો તેને સફેદ દોરો બાંધી દો. આથી માતા લક્ષ્મી સ્થાયી રૂપે તમારા ઘરમાં નિવાસ કરવા લાગે છે. તમારા ઘરમાં એટલું ધન આવશે કે તમે સંભાળી નહીં શકો. તેમજ દિવાળીના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર માતા લક્ષ્મીના ચરણ ખરીદીને લગાવવા અત્યંત શુભ ફળ આપે છે. લક્ષ્મીના ચરણ ઘરમાં પ્રવેશતા લગાવવા શુભ રહેશે. આ ઉપરાંત તમે એક જોડી ચરણ પૂજા ઘરમાં પ્રવેશતા લગાવો તો ઘરમાં માતા લક્ષ્મીની કૃપાથી સુખ, સમૃદ્ધિ અને ખુશાલી આવે છે. આ દિવસે ઘરમાં લક્ષ્મીજીના ચરણ ખરીદીને ઘરે લાવવા એ તેમને આમંત્રણ આપવા બરાબર છે. આ ઉપરાંત તમે દિવાળીના દિવસે નમકનું પેકેટ ચોક્કસ ખરીદીને ઘરે લાવો. આ જ નમક ખાવામાં નાખો. આથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમની કૃપાથી તમારા ઘરમાં હંમેશા સુખ, સમૃદ્ધિ રહે છે. તેમજ દિવાળીના દિવસે શુદ્ધ ઘીમાં કમલગટ્ટા મેળવીને માતા લક્ષ્મીને ભોગ ધરાવો. આથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ ઉપરાંત જો શક્ય હોય તો 108 કમલગટ્ટાની માળા બનાવીને માતા લક્ષ્મીને અર્પણ કરો. આથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈને તમારા ઘરમાં હંમેશા સ્થિર રૂપે વિરાજમાન રહે છે, જેથી તમારા ઘરમાં હંમેશા સુખ, સમૃદ્ધિ અને ધનવૈભવ ભરેલું રહે. તમે ઈચ્છો તો માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે કમલગટ્ટાની માળા હંમેશા તમારા ઘરમાં રાખી શકો છો. લોકમાન્યતા અનુસાર ધાણા, હળદર, કૌડી, કમલગટ્ટો અને ક્રિસ્ટલ નમકને લાલ રંગના કપડામાં બાંધીને પોટલી બનાવી લો. દિવાળીના દિવસે લક્ષ્મીજીના મંદિરમાં જઈને તેમના ચરણોનું સ્પર્શ કરાવીને તમે તેને તમારા ઘરની તિજોરી કે મંદિરમાં રાખી દો. આવું કરવાથી તમારા જીવનમાં કે તમારા વ્યવસાયમાં ક્યારેય મુશ્કેલી નહીં આવે. જો તમે ધનતેરસ કે દિવાળીના દિવસે ફક્ત એક મુઠ્ઠી ધાણા ખરીદીને લાવો અને તેનો એક સરળ ઉપાય કરી જુઓ તો તમારા ઘરમાં લક્ષ્મી આવશે અને ક્યારેય પાછી નહીં જાય. કહેવાય એ કે ધાણાના ઉપાય આપણા સમાજમાં લોકો સદીઓથી કરતા આવે છે. ધનતેરસ કે દિવાળીની રાત્રે કરેલા ધાણાનો ઉપાય અત્યંત અસરકારક સાબિત થાય. આ માટે તમે ધનતેરસ કે દિવાળીના દિવસે બાકીની પૂજાની વસ્તુઓ સાથે સાબુત ધાણા ખરીદીને ચોક્કસ લાવો. ભક્તો, લક્ષ્મી પૂજનમાં માતા લક્ષ્મીને 3 વસ્તુઓ ક્યારેય અર્પણ ન કરવી. આથી માતા રાણી ક્રોધિત થઈ જાય છે. આવી સ્થિતિમાં જો તમને દીપાવલીની રાત્રે આ એક વસ્તુ દેખાઈ જાય તો સમજી લો કે માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન છે. દીપાવલી પર ઝાડુની પૂજા કેવી રીતે કરવી અને ઝાડુ ક્યાં છુપાવવું, આ બધું આ વિડીયોમાં જાણો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા તમારી રાશિ કમેન્ટ બોક્સમાં જરૂર લખી દેજો. જો તમારી રાશિ અનુસાર અમારી પાસે કોઈ ઉપાય હશે તો અમે તમારા કમેન્ટના જવાબમાં તે જણાવી દઈશું. ભક્તો, તેમાં સૌથી પહેલા જાણીએ કે માતા રાણીને એવું શું ન ચઢાવવું જોઈએ જેથી માતા નારાજ ન થાય. જુઓ, એક વખત અમે ભૂલથી માતા રાણીને આ વસ્તુ ચઢાવી દીધી હતી. ત્યારે અમને માતાના ક્રોધનો સામનો કરવો પડ્યો હતો. તેથી દીપાવલી પર તમે આવી ભૂલ ન કરો. શાસ્ત્રો અનુસાર માતા લક્ષ્મી ખૂબ જ ચંચળ સ્વભાવના હોય છે. માતા રાણીને પ્રસન્ન કરવું એટલું સરળ નથી અને જે વ્યક્તિ માતા રાણીને પ્રસન્ન કરી લે છે તે ચલ સંપત્તિનો માલિક બની જાય. તેના પર માતા લક્ષ્મીની કૃપા ખૂબ જોરશોરથી વરસે છે. ઘણી પેઢીઓથી જે ગરીબી ભોગવી રહ્યા હોય, જો માતા લક્ષ્મી દીપાવલી પર પ્રસન્ન થઈ જાય તો 7 જન્મો સુધીની ગરીબી દૂર થઈ જાય. ધનવૈભવથી ઘર ભરાઈ જાય. ઉત્તમ જીવનસાથી, ધન સંપદા, યશ, કીર્તિ, વૈભવ, સૌભાગ્યશાળી જીવન, બધા કષ્ટોથી રાહત અને રોગોથી રાહત મળે ફક્ત લક્ષ્મી પૂજનથી. આ બધું સમાપ્ત થઈ જાય અને ફક્ત મહાલક્ષ્મી મંત્રના જાપથી ધન સંબંધી બધી સમસ્યાઓ સમાપ્ત થઈ જાય. જે વ્યક્તિ ખાસ કરીને દીપાવલી પર માતા લક્ષ્મીને પ્રસન્ન કરી લે તે વ્યક્તિ થોડા જ સમયમાં ધનવાન થઈ જાય
અને રાજા બની જાય છે. માતા લક્ષ્મી તે જ ઘરમાં વાસ કરે છે જ્યાં સાચા હૃદયથી માતાની ભક્તિ થાય છે. તમને જણાવી દઈએ કે આખા વર્ષના આ તહેવારમાં માતા લક્ષ્મીની પૂજામાં આ 3 વસ્તુઓ માતા રાણીને ક્યારે ન ચઢાવવી, નહીં તો તમને બરબાદ થતા કોઈ રોકી નહીં શકે. અમે જે ભૂલ કરી તે તમે ન કરો, આથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને હંમેશા માટે તમારો સાથ છોડી શકે છે. એક વખત માતા લક્ષ્મીએ અમારો સાથ છોડી દીધો હતો કારણ કે અમે ભૂલથી માતા લક્ષ્મીને આ વસ્તુ ચઢાવી દીધી હતી. ત્યારે મોટી શ્રદ્ધાથી પૂજાપાઠ કરીને અમે માતા લક્ષ્મીને મનાવ્યા, પ્રસન્ન કર્યા અને આજે અમે કરોડપતિ છીએ, ધનવાન છીએ. માતા લક્ષ્મી હંમેશા અમારા ઘરમાં વાસ કરે છે. માતા લક્ષ્મી ખૂબ પ્યારી અને ચંચળ છે. પોતાના ભક્તોને ક્યારે નિરાશ નથી કરતી. તો ચાલો ધર્મગ્રંથોના આધારે શાસ્ત્ર આધારિત આ માહિતી શરૂ કરીએ. મિત્રો, પુરાણોમાં જણાવવામાં આવે છે કે દીપાવલીના પર્વ પર કે કોઈ પણ ધાર્મિક તહેવારમાં દેવું લઈને દીપાવલીનો પર્વ ન મનાવવો જોઈએ. જે વ્યક્તિ દેવું લઈને દીપાવલીનો પર્વ મનાવે છે તેના ઘરમાં હંમેશા દેવાનો વાસ થઈ જાય છે. આવો વ્યક્તિ માતાની કૃપાથી વંચિત થઈ જાય. ભલે તમારી પાસે ઓછું ધન હોય, પરંતુ સાચા દિલથી માતાની ભક્તિ કરો. માતા રાણી તમારા બધા બગડેલા કાર્યોને ચોક્કસ પૂર્ણ કરશે. તેથી દેવું લઈને ભગવાનની પૂજા ન કરવી. આ વાતને શુક્રાચાર્ય મહારાજે પણ ઘણી વખત દોહરાવી છે. તેથી પૂજા પાઠમાં દેવું ન લેવું. જો તમારી પાસે પૈસા ન હોય તો તમે ધાર્મિક કાર્યને ટાળી શકો છો, કારણ કે આ દિવસે દેવું લેનાર અને દેવું આપનાર બંને માતા લક્ષ્મીના ક્રોધના ભાગી બને છે. ભક્તો, આ દિવસે રાહુકેતુ પોતાની ચરમ સીમા પર હોય છે. જે લોકો દેવું લે છે, દેવું આપે છે, રાહુકેતુ તેમના જીવનમાં આવીને ઉલટું તેમને ગરીબ, બરબાદ, નષ્ટ અને ઘરમાં દરિદ્રતાનો વાસ બનાવી દે છે. આવા ઘરમાંથી માતા લક્ષ્મી રૂષ્ટ થઈ જાય. તમે માતા લક્ષ્મીને દીપાવલી પર એક મિશ્રીનો ટુકડો પણ અર્પણ કરીને પૂજાપાઠ કરી શકો છો. જો તમારી પાસે ધન ન હોય તો પણ માતા લક્ષ્મી એટલી જ પ્રસન્ન થાય છે અને તમારા જીવનમાં ધન, યશ અને કીર્તિ પ્રદાન કરે છે. માતાને હડકપટથી ધન પ્રાપ્ત કરીને અને તે પૈસાથી પૂજા કરવાથી માતા પ્રસન્ન નથી થતી. ઉલટું માતા રાણી અત્યંત ક્રોધિત થઈ જાય છે. તેથી અમે તો કહીએ છીએ કે આવું ન કરો તો વધુ સારું રહેશે. અમે જે ભૂલ કરી, ઓછામાં ઓછું તમે તે ભૂલ ન કરો. તેથી અમે ઈચ્છીએ છીએ કે માતા લક્ષ્મીની કૃપા તમને યોગ્ય માર્ગદર્શન પછી જ પ્રાપ્ત થાય. મિત્રો, જ્યારે તમે લક્ષ્મી ગણેશની મૂર્તિ લઈ આવો તો હંમેશા યાદ રાખો કે તેમની સાથે સરસ્વતી માતાની પૂજા પણ ચોક્કસ કરવી. બજારમાંથી મૂર્તિ ખરીદતી વખતે ધ્યાનથી જુઓ કે તૂટેલી કે ખંડિત મૂર્તિ ન હોવી જોઈએ. ખંડિત મૂર્તિની પૂજા ન કરવી. આથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. આખા વર્ષનો તહેવાર વારંવાર નથી આવતો, તેથી યોગ્ય રીતે જોઈ લો. તેમજ દિવાળી પર પૂજાની ચોકી લાલ કપડાથી બિહાવવી જોઈએ. સફેદ કપડું, કાળું કપડું કે નીલું કપડું ન બિહાવવું. લાલ રંગ સર્વશ્રેષ્ઠ છે અને માતા લક્ષ્મીને ખૂબ પ્રિય. ભગવાન કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ લક્ષ્મી પૂજનમાં લાલ કપડાનું આસન બિછાવીને લક્ષ્મી પૂજન કરશે તેના ઘરમાં ધન, વૈભવ, યશ, કીર્તિ, ઉત્તમ જીવનના રૂપમાં તેનું ઘર અનાજ-ધનથી ભરેલું રહેશે. ઘરમાં સુખ સમૃદ્ધિની કોઈ કમી નહીં રહે. આથી લક્ષ્મી અત્યંત પ્રસન્ન થઈને આ આસન પર વિરાજમાન થાય છે અને હંમેશા પ્રસન્ન રહે છે અને તમારા જીવનમાં ક્યારે ધનની કમી નથી આવવા દેતી. તો વહાલા મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરીને વધુ લોકોને શેર કરજો અને ગુજરાતી ટેલ્સ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખી દેજો. વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ.